22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ હુમલામાં 26 લોકોના જીવ ગયા છે, જેમાંથી એક હતા સુરતના બેન્કર શૈલેષ કથડિયા। આ ઘટનાએ ન માત્ર પીડિત પરિવારોના જીવનને હચમચાવી દીધું છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। શૈલેષની પત્ની શીતલ કથડિયાએ આ દુઃખદ ઘટના બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે થયેલી ચર્ચામાં પોતાનો ગુસ્સો અને નિરાશા વ્યક્ત કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ સિવાય મીડિયામાં એક દંપતીનો રોમેન્ટિક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેને નૌસેના અધિકારી વિનય નરવાલ અને તેમના પત્ની હોવાની ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે। ગોદી મીડિયામાં પણ આ વિડીયો નૌસેના અધિકારી વિનય નરવાલનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ચલો જાણીએ શું છે સમગ્ર હકીકત। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા। વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। શૈલેષ કથડિયા, જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુંબઈ શાખામાં મેનેજર હતા, તેમની પત્ની શીતલબેન 10 વર્ષના પુત્ર નક્ષ અને પુત્રી નીતિ સાથે એક સપ્તાહની રજા માણવા માટે પહેલગામ ગયા હતા। શૈલેષને આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળી મારી દીધી અને તેમની પત્ની શીતલબેનના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ તેમના પતિના મોત બાદ હસતા જોવા મળ્યા। સૌથી પહેલા શીતલબેને શું કહ્યું તે સાંભળો। नहीं, वो लोग, मुझे ये लग रहा है कि जैसे वो हिंदू मुसलमान की बात कर रहे हैं, हिंदू मुसलमान जैसा कुछ है नहीं कश्मीर में। सभी लोग बहुत अच्छे, मतलब जो हम जिसके कैब में घूम रहे थे वो भैया भी मुस्लिम थे, जिस होटल में रुके थे वो भी मुस्लिम थे। वहां पे ऐसा कोई माहौल नहीं है। ये जो पाकिस्तानी है ना, वो ये बोल बोल के शायद वो झगड़ा करवाना चाहते हैं और अपना फायदा निकालना चाहते हैं। पर मेरा तो इतना मानना है कि ये जो टूरिस्ट प्लेस पर आज हुआ, जहाँ हम गए, वहाँ पे अच्छे से सिक्योरिटी बिठा दीजिए, या तो वो प्लेस बंद कर दीजिए ताकि कोई जाए ना, किसी की जान हानि ना हो। जितना गवर्नमेंट से कंट्रोल हो वो एरिया ओपन रखो, जो कंट्रोल नहीं हो रहा है और जो डेंजर जोन है वहाँ पे किसी को जाने ही मत दो ना। फिर ये कोई छोटा मोटा हादसा है नहीं। अगर ये डेंजर जोन था तो किसी को ऊपर जाने ही क्यों दे रहे थे वो लोग? विदाउट परमिशन तो कोई ऊपर जा नहीं सकता था। आर्मी कैंप के सामने से ही सब जाते थे, तो उनको पता ही है ना इतने टूरिस्ट ऊपर है, तो ऊपर कोई सिक्योरिटी नहीं, कोई पुलिस नहीं कोई હોસ્પિટાલિટીઝ કુછ નહીં। આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર એક બીજી ઘટના પણ ચર્ચામાં આવી છે, જેમાં એક દંપતીનો રોમેન્ટિક ડાન્સ વિડીયો બેસનલ ખીણના પૃષ્ઠભૂમિમાં વાયરલ થયો છે। આ વિડીયોને નૌસેના લેફ્ટનન્ટ વિનય નરવાલ અને તેમની પત્ની હિમાંશી હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલામાં વિનયનું મોત થયું છે। આ વિડીયો સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે આ તેમનો પહેલગામનો છેલ્લો વિડીયો છે અને તેમના હનીમૂન દરમિયાન આ દુર્ઘટના બની હતી, પરંતુ હકીકત કંઈક જુદી જ છે। વિનય અને હિમાંશીએ 16 એપ્રિલ 2025ના રોજ લગ્નની ઉજવણી કરી હતી અને હનીમૂન માટે પહેલગામ ગયા હતા, કારણ કે સ્વિટ્ઝરલેન્ડના વિઝાની સમસ્યાના કારણે તેમને પ્લાન બદલ્યો હતો। આ વિડીયો સાથેની અફવાઓએ લોકોમાં ભાવનાત્મક પ્રતિસાદ ઊભા કર્યા છે અને ઘણા લોકોએ તેમના મોતની ખોટી અફવાઓ શેર કરી છે। હકીકતમાં વિડીયોમાં દેખાતું દંપતી આશીષ સહેરાવત અને યાસિકા શર્મા હતા, જેઓ કન્ટેન્ટ ક્રિએટર છે। તેમણે સ્પષ્ટતા કરી છે કે આ વિડીયો તેમનો છે અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે। યાસિત અને યાસિકાએ એક વિડીયો બનાવીને આ અફવાને ખોટી સાબિત કરી છે અને લોકોને ખોટી માહિતી ન ફેલાવવા अपील करी है। हाय गाइस, वी आर अलाइव ऑफ कोर्स, क्योंकि हम उस इंसिडेंट पे नहीं थे। बट आई डोंट नो हाउ कौन सी मीडिया ने कहां से सारे न्यूज चैनल पे सिर्फ हमारी वीडियो वायरल हो रखी है, स्टेटिंग कि हम लोग वी आर द नेवी, ही इज द नेवी पर्सन, ही इज द ऑफिसर इन इट एंड आई एम हिज वाइफ। टेक्निकली इट्स जस्ट द वीडियो विच स्टेट्स। वो कहाँ से हुई है, कैसे हुई है, मुझे नहीं पता। ये प्रेस इंडिया की कैसे चलती है, बट हम लोग सुबह से बहुत ज्यादा परेशान है। फोन्स वगैरह सब, मी, माय फैमिली, हिम, एवरीबडी, प्लीज माय कंडोलेंस एंड हिज कंडोलेंस टू द फैमिली, बट वी आर अलाइव। इट्स नॉट अस, इट्स देम। उनके बारे में सोचो, जिनके साथ ये हुआ है वो लोग कैसा फील करेंगे, स्टेटिंग की उनके साथ हुआ है, इट्स अस इन द वीडियो। પહેલગામ આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી દીધો છે। શીતલ કથેલાની હિંમત અને સી.આર. પાટીલ સાથેની તેમની ચર્ચાઓએ
સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બીજી તરફ વિનય નરવાલના ખોટા વિડીયોની અફવાઓએ મીડિયા અને સોશિયલ મીડિયાની જવાબદારી પર પ્રકાશ પાડ્યો છે. આ ઘટનાઓ દર્શાવે છે કે આપણે માહિતીની સત્યતા તપાસવી ખૂબ જ જરૂરી છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો અને જતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.